તો હાલો મિત્રો, સ્વાગત છે તમારા બધાયનું મારા એક ઓર નવા વિડીયોમાં। તો અત્યારે આપણે દર્શન કરવાનું છે ગુપ્ત પ્રયાગના। ગુપ્ત પ્રયાગ ક્યાં આવ્યું એ પણ હું તમને કહી દઈશ, અને ક્યાંથી અવાય, અને સાંઈ બાબાના દર્શન પણ આપણે કરશું। પહેલાં સાંઈ બાબાના કરશું અને પછી ગુપ્ત પ્રયાગના દર્શન કરશું। એટલે વિડીયોમાં બના રહેજો અને વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે મારા આવા જ વિડીયો તમને મળતા રહે। મિત્રો, ગુપ્ત પ્રયાગ પહોંચવા માટે ઉનાથી દેલવાડાવાળા રસ્તે આવવાનું, અને દેલવાડાથી 4 ચોકડી પડે છે ત્યાં વળી જવાનું। સાંઈ બાબાનું મંદિર આવશે, સાંઈ બાબાથી એક રસ્તો આમ જાય, ના નહીં જવાનું, સીધે રસ્તે વહી આવવાનું। એટલે હમણાં હું તમને બતાવી પણ દઈશ વિડીયામાં, સાંઈ બાબાના દર્શન કરાવી દઈશ, અને ત્યાંથી પછી આપણે ગુપ્ત પ્રયાગ પહોંચવાના છે। આ રીતનું ગુપ્ત પ્રયાગ તમે પહોંચી શકો છો। અહીંથી આ રસ્તો આમ સીધો જાય છે ને, એ ગુપ્ત પ્રયાગ આપણે જવાનું છે, અને અહીંયા જ સાંઈ બાબાનું મંદિર છે। તો સાંઈ બાબાના દર્શન તમને કરાવું તો વિડીયોમાં શેર સુધી બનાવી રહેજો, અને અહીંથી આપણે સીધા ગુપ્ત પ્રયાગ પણ જવાના છે। બહુ એટલે બહુ સરસ જગ્યા છે સાંઈ બાબાના દર્શન કરવા, એકવાર જરૂર આવી જજો। અહીંયા બેસવા માટેની બહુ સરસ જગ્યા બનાવેલી છે, તો આપણે સાંઈ બાબાના દર્શન કરીએ। એટલી જગ્યા છે પણ બહુ સરસ છે, અને આ સાંઈ બાબા સબકા માલિક એક। તો મિત્રો, સાંઈ બાબાના દર્શન કરો। પહેલાં તો જો અહીંથી આપણે શરૂઆત થઈ જાય છે, અહીંયા ગેટ છે ને મને અંદાજ પ્રમાણે નવું મંદિર બને છે। ગાડી મેં ના મૂકી છે, વળતી પહેલાં આપણે જઈએ એટલે એ પણ તમને હું બતાવીશ। અને અહીંયા થોડી ઘણી દુકાનો પણ છે, જેમ કે ઉનાળો છે તો ઠંડા પીણાની ને એવી દુકાનો છે, બરફના ગોળાની ને એવી બધી દુકાનો છે। ને અહીંયા નાના નાના મંદિર પણ છે, એ મંદિર પણ આપણે જોવું, પણ પહેલાં આપણે મંદિર તરફ જઈએ અને મંદિરમાં દર્શન કરીએ। તો હાલો મંદિરમાં અંદર જઈએ અને મંદિરના દર્શન કરીએ, પછી આપણે જો આ કુંડના પણ દર્શન કરવાના છે। તો હાલો હવે ધીમે ધીમે કરતાં મંદિરની અંદર પ્રવેશ કરીએ। આ બાપુની ગાદી છે। તો હાલો હવે આપણે શ્રી નરસિંહજી મંદિરના દર્શન કરીએ। જગ્યા તો તમે જોવો છો કેવી સરસ જગ્યા છે। અહીંથી પણ ઘણા બધા મંદિરના આપણે દર્શન થાય છે। પહેલાં તો આપણે નીચે એક મંદિર છે, ના મંદિરે જઈએ પછી ખબર પડે કયું મંદિર છે, એટલે બધા જે મંદિર આડા આવતા જાય એ દર્શન કરતા જઈએ। અહીંયા મહાદેવની એક શિવલિંગ છે, તો દર્શન કરો મહાદેવના બધાય। જો આ પાણી છે ને, જે વેસ્ટ બગાડ થાય છે ને, એ પાણી બધું અહીંયા વયું આવે છે। હાલો હમણાં બતાવું આગળ આ બધું ક્યાંથી આવે છે પાણી એમ। જો અહીંથી જે બગાડ થતું જાય છે ને એ પાણી અહીંથી નીકળતું જાય છે અહીંથી। અને અહીંયા આપણે નીચે જઈએ, અહીંથી હાથું પગું ધોવાનું, નાહવાનું ને એ છે। અહીંયા બધા જે પિતૃના શ્રાદ્ધ ને જે કામ બધા કરતા હોય ને એ બધા અહીંયા જ કરવા આવે છે। જો અહીંયા ભગવાન વિષ્ણુ બિરાજમાન છે। તો આ છે કુંડ, જેમાં કુંડમાં નાહવાનું હોય છે। અને જો ઇતિહાસની વાત કરીએ ને આપણે, તો જાલંધર નામનો રાક્ષસ હતો ને, તેમનું વધ અહીંયા કર્યું હતું।
જેટલું હું જાણું છું એટલું કહી દઉં છું તમને કે જાલંધર નામનો રાક્ષસ હતો ને તેમનું વધ અહીંયા કર્યું હતું. જાલંધર નામના રાક્ષસનું વધ કર્યું. એ રાક્ષસનું જે ડોકું કાપ્યું ને એ દરિયા કિનારે જઈને પડ્યું. એ જગ્યા તમે કદાચ જોઈ હોય તો દીવ કિનારે આવેલ છે, એને જાલંધર બ્રિજ પણ કહેવાય છે. ત્યાં જાલંધરનું ડોકું પડ્યું હતું ને અહીંયા તેનું ડોકું કાપવામાં આવ્યું હતું. ભગવાન વિષ્ણુ દ્વારા તેમનું વધ કરવામાં આવ્યું હતું અને તેમના ધર્મપત્નીનું નામ વૃંદા હતું. અત્યારે તુલસી શ્યામ જે પૂજાય છે તુલસી માતા, એ તેમના ધર્મપત્ની હતા વૃંદા. એવો કાંઈક ઇતિહાસ છે આ જગ્યાનો. ને અહીંયા પિંડદાન ને જે પિતૃઓને મોક્ષ છે અથવા કોઈ પણ પિતૃઓના કાર્ય છે એ બધાય અહીંયા કરવામાં આવે છે. ગુપ્ત પ્રયાગ આ જગ્યાએ જ કરવામાં આવે છે. દર્શન કરીને આપણે બળદેવજી મંદિરના દર્શન કરીએ. જો અહીંયા જ છે. આ બળદેવજી મંદિર છે. અને મિત્રો આ એ જ પીપળો છે જ્યાં તમે તમારા પિતૃઓને જળ અભિષેક કરી શકો છો. હું પણ મારા પિતૃઓને જળ અભિષેક કરી દઉં. હવે આ બાજુ પણ ઘણા બધા મંદિરો છે નાના નાના. મહાદેવનું મંદિર છે ને અહીંયા કાંઈક ખાંભ્યું છે. ને અહીંયા નાતા હોય છોકરા. આ છે ગંગાજી કુંડ. જો અહીંથી પાણી આવે છે ગંગાજી કુંડમાં. ગંગાજી કુંડ. આ કાંક નજારો છે ગુપ્ત પ્રયાગનો. અને જો અહીંયા મંદિર બને છે નવું. મારો અંદાજ એવો કહે છે કે આ નવું મંદિર બને છે, કારણ કે સામું બને છે. અને અહીંયા વૃદ્ધાશ્રમ, ગૌશાળા અને ભોજનાલય આ તરફ રસ્તો જાય છે.